સાંભળો, ખબર નહીં મને બહુ દુઃખ થઈ રહ્યું છે અને દુઃખ એવું છે કે હું કોઈને કહી પણ ન શકું. મારા અને તારા મનની સ્થિતિ એક જ સરખી હોય એવું લાગે છે. જો મારું મન અશાંત છે એ જ સમયે તારું મન પણ અશાંત છે. તમને શું થયું? રમેશે ફરીથી ફોન કર્યો હતો ભાનુ. રમેશ કોણ? એ જ ભાનુ જેણે સુધાની હત્યા વિશે મને જાણકારી આપી હતી. કહ્યું એણે? તમને હકીકત કહી દીધી છે પછી પણ તમે ચૂપચાપ બેઠા છો. એનો શું મતલબ છે? તમને તમારી પત્ની પ્રત્યે થોડો પણ પ્રેમ નથી કે શું? જો પ્રેમ હોત તો તમે તમારી પત્નીના હત્યારાને શોધી નાખત, એને સજા અપાવત. એવું કહીને એણે મારા મનને દુભાવ્યું છે. એણે બહુ જ કટાક્ષ કર્યા. અરે રે, એ કોણ છે હું કેમ ઓળખતી નથી? અને એ અમને બધું સાચું કહીને શાના માટે ઉશ્કેરે છે? આખરે શું પ્લાન છે એનો? મેં કંઈ નથી કર્યું. મતલબ મને મારી સુધા પ્રત્યે પ્રેમ નથી એવું ભાનુ? સાંભળો, તમે કોઈ પણ અજાણ્યાની વાતો સાંભળીને આટલા દુઃખી કેમ થઈ રહ્યા છો? તમે દીદીને આજે પણ એટલો જ પ્રેમ કરો છો એ મને તો ખબર જ છે ને. પણ તમારે આ વાત કોઈ અજાણ્યા સામે સાબિત કરવાની જરૂર નથી. એણે તમને કંઈ પણ કહ્યું એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એવું નથી ભાનુ. એણે જે કંઈ કહ્યું છે સાચું જ છે. મારે સુધાના હત્યારાને શોધવો જ જોઈએ. એને સજા અપાવવી જ જોઈએ. સાચું કહ્યું, એ પાપીને સજા મળવી જ જોઈએ. પણ ઉતાવળમાં કોઈ પગલાં લેવા એ પણ યોગ્ય નથી. પહેલા જે ભૂલ થઈ છે એને સુધારવાના ચક્કરમાં હવે બીજી ભૂલ કરવી એ તો બરાબર નથી ને. તમારા પર મને પૂરો વિશ્વાસ છે. મારા પતિને કયા સમયે કયો નિર્ણય લેવો એ તો બહુ જ સારી રીતે ખબર છે. એ રમેશ પૂછે તો કહી દેજો, હજુ સમય આવ્યો નથી અને તમારે શું કરવું છે એ તમને બરાબર ખબર છે. કહી દેજો. એટલે પછી તમારા વ્યક્તિગત જીવન વિશે કોઈ ત્રીજો વાત કરવાની હિંમત ના કરે. ઠીક છે ભાનુ, પણ એ ત્રીજા માણસે કહ્યું એટલે જ તો મને સુધાની હત્યા વિશેની હકીકત ખબર પડી ને. સુધાની હત્યા કોણે કરી છે એની તપાસ તો કરવી જ પડશે. હું જરૂર તપાસ કરીશ. મારે મારા દુપટ્ટાથી તારું મોઢું સાફ કરવું પડશે એમ? હા હા, ખરું. મારો ચહેરો જોઈને તને પપ્પી આપવાનું મન થાય છે ને? ગીતા, શું ગીતા તું પણ ફરીથી આવી ગઈ તું? હા, જ્યારે પણ તું ભૂલ કરે છે ત્યારે વઢીને સમજાવવા માટે મારે જ આવવું પડે છે ને. હવે મેં કઈ ભૂલ કરી છે?
તું ભલે ગમે તેટલું ખોટું બોલે લોકોની સામે, એક દિવસ તારું આ જુઠ્ઠાણું તને ફસાવીને જ રહેશે. ખાલી સત્ય જ માણસને બચાવી શકે છે એવું તું જ કહેતી હતી ને? હવે તું જ કેમ ખોટું બોલી રહી છે? મેં ક્યાં કંઈ ખોટું કહ્યું છે? વિજયને તે જમાડ્યો, પણ ગુસ્સો કરીને, મોઢું ફૂલાવીને કેમ ખવડાવી રહી હતી? એ બદલાઈ ગયો છે એટલું તો તું માને જ છે ને? હા, હવે એક સારો માણસ બની ગયો છે ને? હા, એ સારા માણસને, એના સારા હૃદયને તું પ્રેમ કરે છે ને? અરે ના બાબા, બસ કર ગીતા, બસ કર. કેમ ખોટું બોલી રહી છે? અરે પ્રેમ બેમ એવું કંઈ જ નથી. બસ કર ગીતા, તું વિજય સામે ખોટું બોલી શકીશ, પણ મારી સામે નહીં. આમ પણ હું શું કરી શકત? વિજયને બહુ જ વધારે ઈજા થઈ છે. એને કેટલો દુખાવો થઈ રહ્યો છે. એ પરિસ્થિતિમાં હું એને જોઈ ના શકી. એના મોઢામાં ચાંદા પડી ગયા છે. વિજય વધારે તીખું ખાઈ શકે એમ નતો, એટલે જ મેં મારા હાથે એ ખાઈ શકે એવું જમવાનું બનાવ્યું. એ પોતાના હાથે ખાઈ શકે એમ નહોતો, એટલે મેં એને મારા હાથે ખવડાવ્યું. એ સૂઈ ગયો પછી હું બહાર આવી ગઈ. આ કામ તો મારી જગ્યાએ કોઈ બીજું હોત તો પણ એ જ કરત ને? અરે બુદ્ધુ, આને જ લોકો પ્રેમ કહે છે. વિજય તો તીખું તીખું નથી ખાઈ શકતો, ઓકે, હું માનું છું. પણ તમે કેમ સાવ મોળું મોળું ખાઈ રહ્યા છો? વિજયની તકલીફને તું પણ અનુભવવા માંગે છે ને? ધૃતરાષ્ટ્ર આંધળા હતા, એટલે ગાંધારીએ પોતાની આંખો પર પાટો બાંધી લીધો. પત્ની એવો ત્યાગ કરી શકે કે નહીં એ તો નથી ખબર, પણ પ્રેમમાં એવો ત્યાગ 100% થઈ શકે છે. તું કારણ વિના ગમે તે બોલી રહી છે. અહીંથી પહેલા જતી રહે તું. જઈશ ગીતા, જઈશ. હા તો અત્યાર સુધી તું સૂતી કેમ નથી? વિજયને દવા આપવાની છે ને, એટલે જાગી રહી છું. અલાર્મ લગાવીને સૂઈ જવું હતું ને? તું એવું નહીં કરે ને? કેમ ખબર છે? કદાચ તને ડર છે કે અલાર્મ વાગશે અને તું અરે એ હું જ હતી.